નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં કપાસના ભાવ સાથે કપાસની સ્થિતિને, ગૃહ બજારની સ્થિતિને, વાયદા બજારમાં સ્થિતિને અને સંપૂર્ણ માહિતી મેળવતા પહેલા દરરોજના તાજા બજાર ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, મળતા સમાચાર પ્રમાણે સતત રૂ બજારમાં સુધારાના કારણે માર્કેટિંગ યાર્ડોમાં કપાસનો મણે 5 થી લઈને 10 રૂપિયા વધતા જોવા મળ્યા હતા ને દેશભરની કુલ 1.94 લાખ ગાંસડીની આવક થઈ હતી ને હાલ દેશભરની સહિત ગુજરાતમાં આવકો મર્યાદિતના કારણે બજારને ટેકો મળી રહ્યો હતો। હવે આગામી સમયમાં બજારમાં શું થશે તે જોવાનું છે ને કપાસની ભાવની વાત કરીએ તો 1300 થી લઈને 1475, તો ગામડે 1200 થી લઈને 1400 થી 10 રૂપિયા ઓફર થતા જોવા મળતા। જ્યારે રૂ બજારની વાત કરીએ તો આજે ખાંડીએ 300 રૂપિયા વધી 56,100 રૂપિયા થઈ ચૂક્યા હતા ને તો સીસીઆઈએ અત્યાર સુધી 25 થી લઈને 30 લાખ ગાંસડીની ખરીદી કરી લીધી છે ને હવે વાયદાની વાત કરીએ તો MCXમાં સારો એવો સુધારો આવી MCXમાં વાયદો 57,900, તો ન્યુયોર્કના વાયદામાં એક મહિનામાં ની અંદર 10 થી લઈને 11% જેટલો વધીને 87 સેન્ટ્સને પાર થઈ ચૂક્યો હતો ને જ્યારે ખોળ વાયદામાં હાલ સામાન્ય સુધારા થાય હતા। રાજકોટ 1150 થી 1468, અમરેલી 1050 થી 1451, સાવરકુંડલા 1100 થી 1443, જસદણ 1050 થી 1420, બોટાદ 1156 થી 1490 રૂપિયા, મહુવા 930 થી 1226, ગોંડલ 1021 થી 1431, જામજોધપુર 1041 થી 1475, ભાવનગર 1070 થી 1415, બાબરા 1150 થી 1460 રૂપિયા, જેતપુર 927 થી 1461, વાંકાનેર 1050 થી 1445, મોરબી 1151 થી 1485, રાજુલા 915 થી 1416, હળવદ 1251 થી 1460 રૂપિયા।